નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ગુજરાતના હવામાન સમાચારો વિશે વાત કરીશું. જેમ કે હવે ગુજરાતમાં ગરમી કેવી પડશે, ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં માવઠું પડશે, તે દરેક સમાચારોની વાત આજે આપણે આ વિડીયોમાં કરીશું. જો મિત્રો તમે અમારી આ હવામાન ખાતાની યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક તમારી જરૂરથી કરી દેજો. આજે મિત્રો હવામાન વિભાગે ગુજરાતમાં હીટ વેવની આગાહી કરી છે, એટલે કે મિત્રો હવે ગુજરાતમાં ગરમીમાં ફૂલ વધારો થવાનો છે. આજે અમદાવાદ, સુરત, જામનગર જેવા મોટા શહેરોમાં 40 ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે. આજે સુરત નજીકના વિસ્તારોમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે, જેના કારણે સુરત આસપાસના વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે, જેના કારણે આજે સૌરાષ્ટ્ર પંથકોમાં એલર્ટ પણ મૂકવામાં આવ્યું છે. ત્યાર પછી મિત્રો ગુજરાતના પશ્ચિમ બાજુના દરિયામાં પણ એક ભારે તોફાન જોવા મળી રહ્યું છે, જે પવન સાથે આગળ વધીને ગુજરાતના પશ્ચિમના દરિયા કિનારે ટકરાઈ શકે છે, જેના કારણે દરિયા નજીકના વિસ્તારોમાં ભારે પવન સાથે હળવો વરસાદ પડી શકે છે. આ વાવાઝોડાને કારણે આજે દરિયા કિનારે 3 નંબરનું રેડ સિગ્નલ લગાવવામાં આવ્યું છે. હવે ગુજરાતમાં આગામી 3 દિવસ સુધી માવઠું હેરાન કરી શકે છે. ત્યાર પછી મિત્રો જો તાપમાન અંગેના સમાચારોની વાત કરવામાં આવે તો આજે મોટા શહેરોમાં 22 ડિગ્રી આસપાસ તાપમાન જોવા મળી રહ્યું છે, જે બપોરના સમયે 40 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું, જેના કારણે ખૂબ વધારે ગરમી જોવા મળી રહી છે. ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો સૌરાષ્ટ્રના પંથકોમાં આશરે 22 ડિગ્રી સુધી તાપમાન જોવા મળી રહ્યું છે, જે શિયાળાની ઋતુમાં બહુ વધારે કહેવાય, જેના કારણે હાલ બપોરના સમયે લોકો ભારે ગરમીનો સામનો કરી રહ્યા છે. અત્યારે જે વિસ્તારોમાં 22 ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે તે વિસ્તારોમાં આગામી ઉનાળામાં 40 ડિગ્રી સુધી તાપમાન પહોંચી શકે છે. મિત્રો ત્યાર પછી આજે હવામાન વિભાગે જે નવી આગાહી કરી છે તેના ઉપર એક નજર કરીએ તો મિત્રો ગુજરાતમાં હાલ હવામાનમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાને કારણે રાજ્યના નાગરિકો એક સાથે 3 ઋતુનો અનુભવ કરી રહ્યા છે. વહેલી સવારે ઠંડી, બપોરે આકરો તડકો અને સાંજે કમોસમી વરસાદના માહોલ સર્જાતા જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ આગામી દિવસોમાં રાજ્યમાં ગરમીનો પારો ઊંચકવાની સાથે સાથે માવઠાની પણ સંભાવના જોવા મળી રહી છે. મિત્રો કયા વિસ્તારોમાં છે વરસાદની શક્યતા, તો તેના વિશે વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ખાસ કરીને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી પંથકોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું પડી શકે છે. આ બદલાતા હવામાનના કારણે ખેડૂતોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે, કારણ કે તૈયાર પાકને નુકસાન થવાની સંભાવના છે. મિત્રો ત્યાર પછી વાત કરીએ તો 8 માર્ચ પછી શરૂ થશે આકરો મિજાજ. હાલમાં મિત્રો 8 માર્ચ સુધી રાજ્યમાં સરેરાશ તાપમાન 35 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે, જે ઉનાળાની સામાન્ય શરૂઆત ગણાવી શકાય. જો કે મિત્રો આ રાહત લાંબો સમય ટકશે નહીં. 8 માર્ચ પછી ગુજરાતમાં ગરમીનો પારો એકાએક ઉંચકાશે અને આકરો ઉનાળો વિધિવત રીતે શરૂ થઈ જશે. મિત્રો ત્યાર પછી હીટ વેવની પણ આગાહી કરવામાં આવી છે, તો તેના વિશે વાત કરીએ તો હવામાન નિષ્ણાંતોના મતે 8 માર્ચ પછી રાજ્યમાં પ્રચંડ હીટ વેવની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. બપોરના સમયે લૂ લાગવાની અને તાપમાનમાં ઘરખમ વધારો થવાની શક્યતા હોવાથી નાગરિકોની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. અત્યારે જ્યાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે તેનાથી વાયરલ ઇન્ફેક્શન અને બીમારીઓ વધવાનું જોખમ પણ રહેલું છે. ટૂંકમાં મિત્રો આગામી થોડા દિવસો ગુજરાત માટે હવામાનની દ્રષ્ટિએ ખૂબ જ ઉથલપાથલ ભર્યા રહેશે. ઠંડી, ગરમી અને વરસાદના આ અનોખા સંગમ બાદ હવે ગુજરાતીઓએ કાળજાળ ગરમીનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. તો આભાર મિત્રો, આજે આપણે ગુજરાતના કેટલાક મહત્વના હવામાન સમાચારો વિશે વાત કરી. જો મિત્રો તમે દરરોજના આવા તાજા, ઠંડી, ગરમી અને વરસાદના સમાચારથી માહિતગાર રહેવા માંગો છો તો અમારી યુટ્યુબ